તો સંસ્કારની વાતો કરવા માટે પહેલા તો તમારી પાસે ધણી હોવા જોઈએ, બરાબર? એ તો છે નહીં. બીજા નંબરમાં તમારી પાસે ઘર પરિવાર હોવો જોઈએ, એ તો તમારે કોઈ પાસે છે નહીં. નથી હારા મા બાપ, બરાબર? નથી તમારી પાસે ઘર સંસાર. શું કે છે? હા મેં આવતી નથી, હા મેં આવતી નથી. તમારી માને હા મવાલા હોય ને, એ મોબાઈલ લઈને હા મેં આવે, આખી રાત દારૂ ઢીચી ઢીચીને પગ 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 પગ. ભાઈઓ, તમને બધા લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ભાઈ જે રીતે લાલાબા આહિરનું સોશિયલ મીડિયાની અંદર આ વિરોધ ચાલે છે, આ વિરોધની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે નત નવા વિડીયો વાયરલ થયા છે. જે આ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો છે એ લાલબા આહિરના સપોર્ટમાં વિડીયો બનાવે છે, તો ઘણા બધા લોકો છે મિત્રો અત્યારે કીર્તિ પટેલના સપોર્ટમાં પણ મેદાનમાં ઉતર્યા છે. હવે મિત્રો વાત કીધું શું માહિતી મળી રહી છે, બધી જ માહિતી આગળ તમને દેવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ આપણે ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલુ થયો હતો, પરંતુ ભાઈઓ આની અંદર ખજૂરભાઈ છે અત્યારે સાઈડમાં થઈ ગયા છે અને લાલબા આહિર છે એ ખુલ્લામ મેદાનમાં ઉતરી ગયા છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે લાલા આહિર પોતે મિત્રો ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા, ત્યારબાદ અત્યારે ખુલ્લામ ભાઈ કીર્તિ પટેલ છે એ લાલબા આહિરને ખુલ્લામ મિત્રો વાત કરી તો ધમકીઓ હોય કે ગાળોવાળી હોય બધું જ દઈ રહી છે. પરંતુ મિત્રો લાલબા આહિર ગઈકાલે અમદાવાદની અંદર આવીને ખુલ્લામ ભાઈ લોકેશન આપ્યું હતું કે કીર્તિ તારે ભાઈ લડવું હોય તો રૂબરૂ આવી જાય. જે આ મિત્રો વાત કરી તો ખુલ્લામ ભાઈ ત્યારે મિત્રો કીર્તિ પટેલ આવી નથી, પરંતુ ભાઈઓ આની અંદર વિવાદની અંદર મિત્રો ક્યાંક ને ક્યાંક હવે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આટલો બધો વાયરલ થઈ ગયો છે કે તેના વિશે વાત જ ના કરો. હવે આ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનો છે, તમે કોને સપોર્ટ કરો છો એ પણ કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી ઓલરેડી મિત્રો આપણે ચેનલની અંદર તમામ વિડીયો આવવા ના જ તો સબસ્ક્રાઈબ પણ કરી રાખજો, કારણ કે કીર્તિ પટેલ હોય, લાલબા આહિર હોય, ખજૂરભાઈ હોય કે પછી બીજા હસન ગઢી હોય કે દેવતભાઈ ખવડ હોય, આ 2025ની અંદર મિત્રો શરૂઆતના મહિનાની અંદર જ ભાઈ એટલા બધા વિવાદો થયા છે કે તેના વિશે વાત જ ના કરો. હવે આ વિડીયોને શેર કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.